टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આ તરફ હવે ઝારખંડમાં આજે પ્રથમ ચરણની 43 બેઠક માટે મતદાન, જ્યારે ઝારખંડમાં જેએમએમના 23 અને કોંગ્રેસના 17 તેમજ બીજી તરફ બીજેપીના 36 ઉમેદવાર મેદાને છે। ત્યારે ચંપઈ સોરેન, બન્ના ગુપ્તા તેમજ સરયુ રાય, આ તરફ બાબુલાલ સોરેન, રામદાસ સોરેન તેમજ પૂર્ણિમા દાસ, અજય કુમાર, મંગલ કારીદી સહિતના દિગ્ગજોના ભાવિ થશે ઈવીએમમાં કેદ। તેમજ ઝારખંડની સાથે 31 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન કરવામાં આવશે। વાયનાડ લોકસભા બેઠક પર પણ મતદાન કરવામાં આવશે। તેમજ 10 રાજ્યની 31 બેઠક પર પેટા ચૂંટણી માટે આજે મતદાન કરવામાં આવશે। મધ્યપ્રદેશની 2 તેમજ રાજસ્થાનની 7 બેઠકની પેટા ચૂંટણી, ત્યારે કર્ણાટકની 3 બેઠક તેમજ બિહારની 4 બેઠકની પેટા ચૂંટણી, આ તરફ સિક્કિમની 2 તેમજ આસામની 5 અને આ ઉપરાંત મેઘાલયની 1 બેઠક માટે પેટા ચૂંટણી। બીજી તરફ પશ્ચિમ બંગાળની જો વાત કરવામાં આવે તો પશ્ચિમ બંગાળની 6, જ્યારે છત્તીસગઢની 1 બેઠક માટે પેટા ચૂંટણી। अपने शहर के विकास में योगदान देना चाहती हूँ, आपकी सेवा करना चाहती हूँ, ताकि आप रोजमर्रा के जीवन में भी आप खुश रहें, अपने घर के आसपास की गंदगी ना रहे, नाली कचरा पानी में डूबा अंचल ना रहे, साफ सुथरा रहे, मच्छर ना रहे। उसके साथ साथ फ्लाईओवर जैसे माननीय हेमंत सोरेन जी ने बनाया अभी तुरंत, तो ये फ्लाईओवर ऐसा उन्होंने कहा 1 दर्जन बनाएंगे, क्योंकि जाम से मुक्ति देना जरूरी है। ट्रांसपोर्ट नगर यहाँ बनाया गया अभी अभी, इतना खूबसूरत। तो उसी तरह से यहाँ मेडिकल कॉलेज, इंजीनियरिंग कॉलेज, MBA कॉलेज, तरह तरह की यूनिवर्सिटीज, साहित्य एकेडमी, ललित कला एकेडमी, संगीत नाट्य एकेडमी, फिल्म सिटी, इन सबको डेवलप करना है, ताकि हर तरह की सुविधा यहाँ के लोगों को मिले। और साथ ही IT सेक्टर भी मैं रांची में लाना चाहती हूँ। यहाँ मल्टीनेशनल कंपनियाँ आएंगी तो हमारे जो युवा पीढ़ी के लोग, युवतियाँ, युवक घर छोड़कर पुणे, बेंगलोर, नोएडा वगैरह में जाने को मजबूर हो जाते हैं, अपने माता पिता से दूर, परिवार से दूर, वो अपने ही घर में, अपने ही शहर में रहकर इस राज्य के विकास में योगदान दे सके, उन्हें भी सुकून मिले। और हमारा राज्य जो कि यहाँ पर इतने मिनरल्स हैं जो पूरे देश को हम लोग सप्लाई करते हैं, ये इस राज्य को पूरे देश का नंबर 1 बनाने का सपना जो माननीय मुख्यमंत्री हेमंत सोरेन जी ने देखा है, उसे पूरा करने में हम अपना योगदान दे सके और युवा पीढ़ी भी दे सके। तो मैं चाहूँगी कि आप लोग एक बार मुझ पर भरोसा करें, एक बार मुझे वोट करें तीर धनुष छाप पर और 3 नंबर बटन दबाकर, ताकि मैं आपकी सेवा के लिए हाजिर हो सकूं। लगातार 6 बार के इस तरह को कैसे देखते हैं आप? તો 10 રાજ્યોની પેટા ચૂંટણીનો આ માહોલ અને વહેલી સવારના દ્રશ્યો કે જ્યાં મતદાતાઓ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। 10 રાજ્યોની 31 બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન કરવામાં આવી રહ્યું છે। ત્યારે મધ્યપ્રદેશની 2 અને રાજસ્થાનની 7 બેઠકની પેટા ચૂંટણીનું આયોજન અને વહેલી સવારથી મતદાતાઓ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। તો 10 રાજ્યોની પેટા ચૂંટણીનો માહોલ અને વહેલી સવારથી જે મતદાતાઓ છે તેમના દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે। ત્યારે 10 રાજ્યોની 31 બેઠકો પર પેટા ચૂંટણીનો માહોલ। ત્યારે સૌથી પહેલા નજર કરીએ કે ક્યાં આગળ કેટલી બેઠક જેના ઉપર પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે સવારથી મતદાન કરવામાં આવશે। ત્યારે રાજસ્થાનની 7 બેઠક પર પેટા ચૂંટણી, બીજી તરફ ગુજરાતની 1 બેઠક, જે વાવ બેઠકનો માહોલ સૌથી પહેલા આપણે જોયો તેના વિશે વાત કરી। ત્યારબાદ મધ્યપ્રદેશની વાત કરીએ તો મધ્યપ્રદેશની 2 બેઠક, બીજી તરફ બિહાર પર નજર કરીએ તો બિહારની 4, જ્યારે સિક્કિમની વાત કરીએ તો સિક્કિમની 2 બેઠક, બીજી તરફ આસામની વાત કરીએ તો આસામની 5 બેઠક, આ તરફ મેઘાલયની 1 બેઠક પર પેટા ચૂંટણી, બીજી તરફ પશ્ચિમ બંગાળની 6 બેઠક પર પેટા ચૂંટણી, આ તરફ છત્તીસગઢમાં 1 બેઠક પર પેટા ચૂંટણી, બીજી તરફ કેરળની વાત કરવામાં આવે વાયનાડ લોકસભા તો તેની 1 બેઠક, બીજી તરફ કેરળ જ્યાં વિધાનસભા બેઠકની જો વાત કરવામાં આવે તો તે 1 બેઠક પર પેટા ચૂંટણી, અને કર્ણાટકની વાત કરીએ તો કર્ણાટકમાં 3 બેઠક પર પેટા ચૂંટણીનો માહોલ અને વહેલી સવારથી જે મતદાતાઓ છે તેમના દ્વારા મતદાન અહીં કરવામાં આવી રહ્યું છે। અને તમામ એ દ્રશ્યો ગુજરાતની 1 બેઠક વિશે જે વાત કરવામાં આવે તો ગુજરાતની 1 બેઠક એ છે વાવ બેઠક, અને તેના પર પણ આજે વહેલી સવારથી હવે
મતદાતાઓ દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે 10 રાજ્યોની 31 બેઠક પર આજે પેટા ચૂંટણીનો માહોલ અને વહેલી સવારથી જ મતદાતાઓ મતદાન કરવા માટે પહોંચી ચૂક્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। તો 10 રાજ્યોની 31 બેઠક પર પેટા ચૂંટણી માટે વહેલી સવારથી મતદાન કરવામાં આવી રહ્યું છે ત્યારે મધ્યપ્રદેશની 2 જ્યારે રાજસ્થાનની 7 બેઠકની પેટા ચૂંટણી પર મતદાન કરવામાં આવી રહ્યું છે। બીજી તરફ કર્ણાટકની 3 બેઠક, આ તરફ બિહારની 4 બેઠકની પેટા ચૂંટણી, ત્યારે સિક્કિમની 2, જેમ આસામની 5 અને મેઘાલયની 1 બેઠક માટે પેટા ચૂંટણી જ્યાં મતદાન કરવામાં આવી રહ્યું છે। પશ્ચિમ બંગાળની 6 જ્યારે છત્તીસગઢની 1 બેઠક માટે પેટા ચૂંટણી અને કેરળમાં 1 વિધાનસભા તેમજ વાયનાડ લોકસભા માટે પણ પેટા ચૂંટણીનું આયોજન જ્યારે આજે વહેલી સવારથી મતદાન કરવામાં આવી રહ્યું છે।